ચાલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો? અમે પણ મજામાં છીએ. તો આજે આપણે શું બનાવીશું? આજે આપણે બનાવીશું ફરાળી પૂરી. 11 છે ને એટલા માટે. તો આપણે આ એક બટેકો છે, તો આપણે એનો એક ભાગ કરી લીધો છે ને બાફી લીધો છે, બરાબર? તો શું બનાવીએ આપણે જુઓ. તો આ નાની ખમણી લઈ અને આમ મસ્ત રીતે એને ખમણી નાખવાનું, જેથી કરીને એની ગાંઠ રહે નહીં મિત્રો. બહુ ઇઝીલી થઈ જાય, જો એક જ સેકન્ડમાં મસ્ત થઈ ગયું ને ખમણ. જો એનું કેવું સરસ ઉતરી જાય. તમે એમને માથેથી કરો તો પછી થોડી ઘણી પણ ગાંઠ રહી જાય, એટલે આપણને મજા ન આવે. એટલે આ રીતે એક જ બટેકો 2 ભાગ કરીને તમારે એને બાફવાનો છે. ચાહે કુકરમાં બાફો યા વરાળમાં, એ આપણી પસંદ છે. મેં આને કુકરમાં કર્યો છે, જેથી કરીને આપણો ટાઈમ બગડે નહીં. એટલે આ રીતે આપણે મિત્રો એક બટાકો ખમણી લીધો. કેવો સરસ ખમણાઈ ગયો, જો મેગી જેવું લાગે ને, સુપર. એટલે હવે આપણે આનું શું બનાવવાનું છે? ફરાળી પૂરી. તો આપણે એક વાટકી લીધો છે રાજગરાનો લોટ. તો આમાં કમ્પ્લેન આવે છે મિત્રો કે રાજગરાની પૂરી તરાતી નથી, ફાટી જાય છે, તેલ રહી જાય છે. તો આપણે શું કરવાનું કે તેલ પણ ન રહે, સરસ વણાય અને ફાટે પણ નહીં, અને સરસ ફૂલીને મસ્ત બને. તો એની માટે આપણે એક વાટકીમાં એક બટાકો નાખ્યો છે, બરાબર. પછી આવશે 1 ચમચી આપણે આરાનો લોટ. 1 ચમચી આરાનો લોટ નાખવાનો મિત્રો. આવી સેજ મોટી ચમચી હોય ને એ સેજ આરાનો લોટ નાખી દેવાનો, એટલે એનાથી એમાં થોડો ચીકાશવાળો એટલે પકડી રાખે, એટલે તમારી પૂરી ખરાબ થાય નહીં. અને સ્વાદ અનુસાર સિંધવ મીઠું નાખવાનું છે મિત્રો. અને હવે આપણે 1 જ ચમચી, વધારે મોણ નહીં લેવાનું, દેશી ઘી, બરાબર મિત્રો. આટલું જ ઘી હોવું જોઈએ, નહીંતર તમારી પૂરી વળાશે નહીં. અને હવે આને આપણે મસ્ત રીતે એકદમ જમાવી લેવાનો છે બાંધીને. આ રીતે આ બટેકો હોય ને મિત્ર, એટલે તમારે બહુ કંઈ પાણીની જરૂર પડે નહીં. અને પડે ને તો સહેજ જ લઈને આપણે કેવી રીતે બાંધવાની હું તમને બતાવું. જો સાવ બે બટાકાથી તો થતો નથી, છે ને, થોડો આપણે કોરો રહી જાય છે. હવે આપણે બટાકો મેળવાઈ ગયો સરસ, અને ઘી પણ સરસ મળી ગયું છે, અને બંને લોટ પણ સરસ મળી ગયા છે. તો હવે સહેજ પાણી લેવાનું. આ રીતે સહેજ પાણી લઈ અને વણવાનું. આપણે પહેલાં લોટ મસ્ત રીતે જમાવી લેવાનો. આપણે જે રોટલીનો બાંધીએ ને બસ એવું જ બાંધવાનો છે, મીડિયમ જ. એકદમ પાણી રેડવાનું નથી મિત્ર, કેમ કે આની અંદર રાજગરાનો લોટ છે. રાજગરો છે ને બહુ ઘી કે પાણી લેતો નથી, છોડે છે બહુ. જો આ રીતે સહેજ આપણે 2 ચમચી જ પાણી ગયું આટલામાં. જો કેમ કે બટેકો છે એટલે મિત્ર. હવે આને છે ને આપણે સરસ બની ગયો મસ્ત લાડવા જેવું. હવે આને કેટલા 5 નહીં પણ 3 જ મિનિટ રાખવાનું. કેમ કે બટેકો છે અંદર, બટેકો છે એટલે ચિકાસ પકડશે મિત્રો. બહુ રાખવાનું નથી, ઓનલી 1 થી 2 જ મિનિટ ઢાંકીને રાખવાનું, એટલે આનું સરસ જમાવટ થઈ જાય. ઓકે મિત્ર, ચાલો મિત્રો આપણે જોઈએ કે આપણો લોટ કેવો સરસ થઈ ગયો, જામી ગયો છે. થઈ ગયો ને મસ્ત રીતે. હવે આને સહેજ આપણે ઘીવાળો હાથ કરી અને લોટને કોટ કરી લેવાનો. આ રીતે રોટલીની જેમ આપણે મસળવાની કોઈ જરૂર છે નહીં. જો ચોટશે પણ નહીં બિલકુલ, જો બટેકું છે તો પણ નહીં. હવે આને આપણે મસ્ત રીતે લુવા પાડી લેવાના છે મિત્ર. અને ભરી મીડિયમ, નહીં પાતળી નહીં જાડી, એ રીતે આપણે આ પૂરી બનાવવાની છે, બરાબર. તો નાના લુવા આપણે મીડિયમ પાડી લઈશું. ઓકે મિત્ર. જો મિત્રો આપણે તપકીનો લોટ થોડો અહીંયા લેવાનો છે, અડધી ચમચી જેવો, બરાબર, વધારે નહીં. પછી શું કરવાનું, તમને થાય ને ચોટે એને આવી રીતે ભેરવી લેવાનું. અટામણ નથી લેવાનું આપણે, આ રીતે મિક્સ કરી લેવાનું. જો આમ પછી આપણે જેમ રોટલીમાં બોરીએ ને એવી રીતે નહીં બોરવાના. ખાસ ધ્યાન રાખજો, ન તમારી પૂરી ફાટે કે નહીં તમારી પૂરી ચોંટે. જો આ રીતે મસ્ત. હવે સીધા આવી રીતે વણી જ કાઢવાના છે, આ રીતે પોલા છે મસ્ત રીતે. જો આ પૂરી બિલકુલ નહીં ચોટે. નહીં તો મિત્રો આની અંદર આપણે જરા કંઈ તેલ રહે, તો
તો ચલો આ રીતે બધી આપણે પૂરી વણી નાખીએ. ઓકે, જો મિત્રો મસ્ત રીતે આપણી મસ્ત પૂરી વણાઈ ગઈ, ન ચોટે કે નહીં કાંઈ. હવે એને આપણે મસ્ત રીતે તળી લેવાની છે. ગેસ આપણે તેલ આવી ગયું છે એવું લાગે તો આપણે તેલ થોડુંક વધારે ગેસ કરી દેવાનું. જો મિત્રો મસ્ત રીતે આપણી પૂરી બને છે. લાગે ને ઘઉંની છે, એ ફૂલે કેટલી મસ્ત. જો થોડો ગેસ વધારી જ દેવાનો એટલે આપણે પૂરી મસ્ત ફૂલીને રેડી થઈ જાય. તમને ખબર પડે છે એમાં બટાકો નાખ્યો છે કે શેનો લોટ છે, ઘઉંની હોય એવું જ લાગે ને તમને. તેલ પણ બિલકુલ નહીં રહે મિત્રો આની અંદર. તેલ ન રહે એની માટે આપણે બટાકો અને 1 ચમચી આપણે સિંગોડાનો નાખવાનો લોટ. એટલે આ રીતે આપણી પૂરી બધી દડા જેવી મસ્ત થશે, નહીં ચોટે નહીં કંઈ. એટલે આ રીતે મિત્રો આપણે 11 બધી પૂરી બનાવી અને ચાલો હવે આપણે એને બધી તરી લેશું એકસાથે. ઓકે મિત્રો, જો કેટલી ફાઇન લાગે ને એમ થાય ને ઘઉંની જ છે. જો આ રીતે બનાવજો, બહુ સુપર બને, નહીં તેલ રેક નહીં કંઈ. ઓકે મિત્ર, ચાલો મિત્રો આપણી ઓલરેડી પૂરી થઈ ગઈ છે તૈયાર. તો આ રીતે મિત્રો બનાવજો, કેટલી સરસ આપણે ઘઉંના જેવી જ લાગે ને મસ્ત. જો એકદમ પોચી મસ્ત રીતે. એટલે આને આપણે છે ને બટેકાની ભાજી જોડે, આપણી ચોઈસ શ્રીખંડ જોડે, દહીં જોડે, જેવા આપણને પસંદ આવે ને એ રીતે આપણે ખાઈ શકીએ. તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ મિત્રો જરૂર કરજો. તો કેવી લાગી અમારી પૂરી કહેજો. લાગે કે આમાં બટાકો કે છે? લાગે જ નહીં, મસ્ત. જો ઇઝીલી જો આમ દાંત ના હોય ને મોઢામાં તોય એકદમ જો આમ એકદમ પોચી રૂ જેવી. જો છે ને 1 જ ચમચી મોવણાની અંદર દેશી ઘીનું નાખવાનું. મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. સર્વ મિત્રની મારા જય શ્રી કૃષ્ણ.